Hello friends, this is Lakhan Mahodya and welcome to Sir English Academy classroom video lecture. Friends, we have learned all tenses and today we are going to learn passive voice. તો મિત્રો આપણે આજે પેસિવ વોઇસ એટલે કે એક્ટિવ પેસિવ શીખવા જઈ રહ્યા છીએ. તો જે મિત્રો નવા જોડાયેલા છે તે નોટબુક સાથે રાખે જેથી કરીને મહત્વના પોઈન્ટ છે નોંધી શકાય. તો મિત્રો એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ આપણે આજે શીખીએ છીએ. તો એક્ટિવ એટલે કર્તરી અને પેસિવ એટલે કર્મણી. તો એની ડેફિનેશન આપણે જોઈએ. એક્ટિવ અને પેસિવ કોને કહે? તો કે જ્યારે વાક્યમાં કર્તાનું પ્રાધાન્ય હોય તેને કર્તરી રચના કહે છે અને જો વાક્યમાં કર્મનું મહત્વ વધી જાય અને કર્તા નિષ્ક્રિય રહે તેને પેસિવ વોઇસ કહે છે. તો આ એમની ડેફિનેશન થઈ. તો મિત્રો આજે આપણે પેસિવ વોઇસમાં સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ. તો એમાં જોઈએ તો વાક્યને પેસિવ વોઇસમાં ફેરવતા આટલા રૂલ્સ છે આપણે એને ફોલો કરીશું. તો પહેલો નિયમ છે વાક્યમાં કર્તા ક્રિયાપદ અને કર્મ શોધો. ત્યારબાદ બીજો નિયમ છે કર્મને પેસિવ વોઇસમાં કર્તાને સ્થાને મૂકો. ત્યારબાદ નવા કર્તા જોડે વાક્ય જે કાળમાં હોય તેનું બંધ બેસતું ટુ બી નું રૂપ મૂકો. એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો એની જ આર આવશે અને સાદો ભૂતકાળ હોય તો વોઝ વેર આવશે. ત્યારબાદ મિત્રો જોઈએ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદંત કરો એટલે કે વર્બ નું થર્ડ ફોર્મ. ત્યારબાદ તો કે બાય પછી જો એક્ટિવ વોઇસમાં કર્તા તરીકે કોઈ નામ હોય તો એ જ રહેશે અને જો સર્વનામ હોય તો તેનું કર્મ કરો. એટલે કે તો કે સર્વનામમાં આઈ હોય તો બાય મી થશે, વી હોય તો બાય અસ થશે, હી હોય તો બાય હિમ થશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો એમની સાદો વર્તમાન અને સાદા ભૂતકાળની પેસિવ રચના છે. આ પેસિવ ને આપણે ખાસ યાદ રાખીએ. ઓબ્જેક્ટ, પછી બંધ બેસતું ટુ બી, પછી વર્બ નું થર્ડ ફોર્મ, બાય પછી સબ્જેક્ટ. આપણે આગળ વાત કરી કે જો કર્તા તરીકે કોઈ નામ હોય તો નામ રહેશે અને સર્વનામ હોય તો એમનું કર્મ કરવાનું. આઈ હોય તો બાય મી થશે. મિત્રો એક્ઝામ્પલ લઉં છું. વાક્ય છે The postman brings our letters daily. તો મિત્રો આ વાક્યને આપણે પેસિવમાં ફેરવીએ. એમાં જોઈએ તો આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, આ ઓબ્જેક્ટ છે. આને પેસિવમાં ફેરવીએ તો પહેલા ઓબ્જેક્ટ લેશું. ઓબ્જેક્ટ છે our letters, પછી બંધ બેસતું ટુ બી રૂપ. વાક્ય જે કાળમાં હોય સાદા વર્તમાન કાળમાં છે એની દાળમાંથી આર, પછી વર્બ છે એનું થર્ડ ફોર્મ બીંગ નું ત્રીજું રૂપ brought, ઉપર મુજબ બાય. સબ્જેક્ટ તરીકે નામ હોય તો નામ જ આવશે બાય ધ પોસ્ટમેન અને વધતું જોડી દેવાનું ડેઈલી, ફૂલ સ્ટોપ. ત્યારબાદ મિત્રો બીજું વાક્ય લઉં છું. I took my breakfast last morning. તો મિત્રો આને આપણે પેસિવમાં ફેરવીએ. આ સબ્જેક્ટ છે, આ વર્બ છે અને આ ઓબ્જેક્ટ છે. પેસિવમાં ફેરવીએ તો પહેલા ઓબ્જેક્ટ લેશું. ઓબ્જેક્ટ છે my breakfast, પછી બંધ બેસતું ટુ બી રૂપ. વાક્ય સાદા ભૂતકાળમાં છે વોઝ વેરમાંથી વોઝ, પછી વર્બ નું થર્ડ ફોર્મ took છે એનું ત્રીજું રૂપ taken, ઉપર મુજબ બાય. સબ્જેક્ટ તરીકે આઈ છે તો એનું કર્મ રહેશે મી અને લાસ્ટ મોર્નિંગ, ફૂલ સ્ટોપ. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો પેસિવની નકારની રચના જોઈએ તો ઓબ્જેક્ટ, ટુ બી, નોટ,
વર્બ નું થર્ડ ફોર્મ બાય અને સબ્જેક્ટ. તો મિત્રો એક્ઝામ્પલ લઉં છું. વાક્ય છે I do not, શોર્ટ ફોર્મ ડોન્ટ પર લખી શકાય. I do not waste my time every day. તો મિત્રો નકાર વાક્ય છે એના ઉપરની રચના પ્રમાણે આપણે પેસિવમાં ફેરવવાનું છે. તો આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, આ ઓબ્જેક્ટ છે. મિત્રો ઉપર મુજબ પેલા ઓબ્જેક્ટ લઈએ તો ઓબ્જેક્ટ છે my time, પછી બંધ બેસતું ટુ બી રૂપ સાદો વર્તમાન કાળ છે એની જાણમાંથી is, નકાર છે એટલે not, પછી વર્બ નું થર્ડ ફોર્મ વેસ્ટ છે ત્રીજું રૂપ wasted. My time is not wasted ઉપર મુજબ by, સબ્જેક્ટ તરીકે I છે તો એનું કર્મ me every day. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો નકાર વાક્ય લઉં છું નેક્સ્ટ. She did not help me yesterday. મિત્રો જોઈએ ઉપર મુજબ વાક્ય રચના પેલા સમજીએ. This is subject, it is verb, it called object. હવે ઉપરની રચના પ્રમાણે જોઈએ તો પેલા ઓબ્જેક્ટ લેવાનું છે મિત્રો. ખાસ જોજો મી છે એનું કર્તા બનાવીએ તો I થશે, તો કે I, પછી બંધ બેસતું ટુ બી રૂપ સાદો ભૂતકાળ છે was માંથી was ઉપર મુજબ not, પછી verb નું થર્ડ ફોર્મ help છે એનું ત્રીજું રૂપ helped. I was not helped ઉપર મુજબ by, સબ્જેક્ટ તરીકે she છે તો એનું કર્મ થશે her yesterday. ફૂલ સ્ટોપ. ત્યારબાદ મિત્રો પ્રશ્નાર્થની વાક્ય રચના આપણે જોઈએ તો બંધ બેસતું ટુ બી ઓબ્જેક્ટ ને અનુરૂપ વર્બ નું થર્ડ ફોર્મ બાય સબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. તો મિત્રો એક વાક્ય લઉં છું. વાક્ય છે Do you read a newspaper every day? Question mark. તો મિત્રો પહેલા આપણે આને સમજીએ તો આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, આ ઓબ્જેક્ટ છે. હવે ઉપરની રચના પ્રમાણે જોઈએ તો પહેલા ઓબ્જેક્ટ લેવાનું છે. ઓબ્જેક્ટ ને બંધ બેસતું ટુ બી નું રૂપ લેવાનું, ધ્યાન આપજો. ઓબ્જેક્ટ ને બંધ બેસતું ટુ બી નું રૂપ લેવું પડશે. હવે એ ન્યૂઝપેપર છે તો એની જાણમાંથી is a newspaper, is a newspaper, પછી વર્બ નું થર્ડ ફોર્મ read છે એનું ત્રીજું રૂપ read ઉપર મુજબ by, સબ્જેક્ટ તરીકે ત્યાં you છે તો you નું કર્મ you અને વધતું જોડી દેવાનું every day અને ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ બીજું વાક્ય લઉં છું. Did she buy a new dress last month? Question mark. તો મિત્રો આને આપણે પેસિવમાં ફેરવવાનું છે. પ્રથમ જોઈએ તો આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, આ ઓબ્જેક્ટ છે. તો મિત્રો ઉપરની રચના પ્રમાણે ઓબ્જેક્ટ લેશું આપણે પહેલા, એને બંધ બેસતું ટુ બી રૂપ તો સાદો ભૂતકાળ છે was were માંથી was a new dress, was a new dress. હવે verb નું થર્ડ ફોર્મ by નું ત્રીજું રૂપ bought ઉપર મુજબ by, સબ્જેક્ટ તરીકે અહીંયા she છે તો એનું કર્મ થશે her last month question mark. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તો પેસિવમાં WH રચના છે. WH બંધ બેસતું ટુ બી ઓબ્જેક્ટ વર્બ નું થર્ડ ફોર્મ બાય સબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. તો મિત્રો એક વાક્ય લઉં છું. વાક્ય છે
why do you waste your time daily? ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આને ઉપરની રચના પ્રમાણે પેસિવમાં ફેરવવાનું છે. આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, આ ઓબ્જેક્ટ છે. પહેલા WH એમને એમ રહેશે તો કે why, પછી to be નું રૂપ બંધ બેસતું ઓબ્જેક્ટ ને અનુરૂપ. હવે your time છે તો એની માંથી is your time. ત્યારબાદ મિત્રો વર્બ નું થર્ડ ફોર્મ તો કે waste નું ત્રીજું રૂપ wasted, ઉપર મુજબ by. સબ્જેક્ટ તરીકે you છે તો you નું કર્મ you, daily અને ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ મિત્રો બીજું વાક્ય લઉં છું. What did you learn in the class yesterday? ક્વેશ્ચન માર્ક. હવે મિત્રો આમાં જોઈએ વર્ડ થી વાક્યની શરૂઆત છે એટલે ઓબ્જેક્ટ છે ને આ સબ્જેક્ટ છે ને આ વર્બ છે, અહીંયા ઓબ્જેક્ટ છે નહીં. તો મિત્રો ઓબ્જેક્ટ નથી તો એક રૂલ એવો છે કે જો વાક્યમાં ઓબ્જેક્ટ ન હોય તો વાક્ય જે કાળમાં હોય એનું બંધ બેસતું એક વચનનું ટુ બી રૂપ મૂકવું. હવે પહેલા જોઈએ તો WH what, પછી ટુ બી નું રૂપ ઓબ્જેક્ટ નું રૂપ ઓબ્જેક્ટ છે જ નહીં તો વાક્ય જે કાળમાં હોય સાદો ભૂતકાળ છે એક વચનનું ટુ બી રૂપ was, what was. હવે ઓબ્જેક્ટ ના હોય તો સીધું વર્બ નું થર્ડ ફોર્મ આવશે. લર્ન છે એનું ત્રીજું રૂપ learnt. what was learnt ઉપર મુજબ by. સબ્જેક્ટ તરીકે you છે you નું કર્મ you, વધતું જોડી દેવાનું in the class yesterday. ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ મિત્રો WH વાળા વાક્યોમાં આપણે ખાસ યાદ રાખશું who ની વાક્ય રચના અલગ પડશે. એમાં who નું by whom થશે, બંધ બેસતું ટુ બી નું રૂપ ઓબ્જેક્ટ, વર્બ નું થર્ડ ફોર્મ અધર અને ક્વેશ્ચન માર્ક. તો મિત્રો એક વાક્ય લઉં છું. વાક્ય છે who sings a song in the class daily? ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આને આપણે પેસિવમાં ફેરવવાનું છે. આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, આ ઓબ્જેક્ટ છે તો આપણે who નું by whom કરીશું તો કે by whom. પછી તો કે ટુ બી નું રૂપ ઓબ્જેક્ટ ને અનુરૂપ ઓબ્જેક્ટ છે a song, MEGR માંથી is a song. ઉપર મુજબ વર્બ નું થર્ડ ફોર્મ sing નું ત્રીજું રૂપ sung. પછી અધર તો કે in the class daily. ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ વાક્ય લઉં છું. who helped you last evening? ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આને આપણે પેસિવમાં ફેરવવાનું છે. આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, ઓબ્જેક્ટ છે. હવે પેસિવમાં ફેરવીએ તો who નું by whom થશે, by whom. પછી તો કે બંધ બેસતું ટુ બી નું રૂપ ઓબ્જેક્ટ ને રૂપ ઓબ્જેક્ટ you છે તો was where માંથી where, you નું કરતા you થશે, by whom were you. પછી verb નું થર્ડ ફોર્મ helped અને વધતું જોડી દેવાનું last evening. ક્વેશ્ચન માર્ક. તો મિત્રો જો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો આ વિડિયો વધુ શેર કરજો જેથી કરીને સેવાડાના ગામડાના વિદ્યાર્થી સુધી આ વિડિયો પહોંચી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો લેક્ચર.